અલૌકિક વ્યક્તિઓ પાસે શીખી શકાય. લૌકિક લોકો પાસે જઈને તમે ભગવાનની વાત કરો તો એ સંસાર સમજાવી શકે, ભગવાન ન સમજાવી શકે. આપણે બધાની તકલીફ એ થાય છે, ભગવાનનો પ્રશ્ન એવા જણા જોડે જઈને પૂછીએ છીએ જે પોતે ભગવાનને જાણતો ન હોય, યા પૂરો માનતો ન હોય, યા પોતાને નિષ્ઠા ન હોય, યા પોતાને દ્રઢ આશ્રય ન હોય. એટલે જેને પોતાને દ્રઢ આશ્રય ન હોય ને એ અડધી પડધી વાતો કરે, એ કાચી કાચી વાતો કરે. એ ચોખ્ખું ન કહી શકે કે આમ જ કર, એ સ્પષ્ટ ન કહી શકે કે આમ જ થવું જોઈએ. કારણ કે એને પોતાને નિષ્ઠા નથી કે ખરેખર આ માળા ફેરવવાથી આવું થઈ શકે, કારણ કે એનો અનુભવ નથી. અને જેનો અનુભવ છે એના માટે તો એક વાર લીધેલું ભગવત નામ પણ બહુ મોટું છે. સાધારણ વ્યક્તિને એક વાર નામ લેવાથી શું થાય, 5 વાર નામ લેવાથી શું થાય? અરે 24 કલાક જપો તો જ થાય. અરે ગજેન્દ્ર એક વાર પુકાર્યું ને તોય કાફી હતું. તીર કેટલું નીચે ખેંચો છો દોરી, એના પરથી નક્કી થાય કે કેટલું દૂર જશે. આપણે નામને ક્યાંથી કાઢીએ છીએ, કેટલું ખેંચીને છોડીએ છીએ, એના પરથી નક્કી થશે ક્યાં સુધી પહોંચવાનું છે. અને એટલા માટે ભગવાન વિષયક પ્રશ્નો જેની બુદ્ધિ બહુ લૌકિક હોય ને એની જોડે નહીં કરે, કારણ કે એ તમને અલૌકિકતામાંથી લૌકિકતા તરફ લઈ જશે. ક્યાંક તમને પણ ભગવાનમાં શંકા પેદા કરી દેશે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી જેવા આચાર્યો આપણને મળ્યા છે. પૂછવું હોય તો શિક્ષાપત્ર ખોલીને પૂછો ને, પૂછવું હોય તો ષોડશ ગ્રંથ ખોલીને પૂછો ને, પૂછવું હોય તો 84 વૈષ્ણવ કોઈ એકનો દરવાજો ખટખટાવીને એની વાર્તા ખોલો, તમને બધાએ સમાધાન મળી જશે. શ્રી વલ્લભને, શ્રી પ્રભુને કોણ જાણે છે, એની જોડે આ બધી વાત થાય. અને એટલા માટે હરિરાયજી આ ષોડશ ગ્રંથને કેવી દ્રષ્ટિએ જુએ છે? આ તો મહાપ્રભુજીના એક એક અંગ રૂપ છે, એક એક અંગમાં બિરાજમાન. એટલે તમે ષોડશ ગ્રંથનું પૂજન નથી કર્યું, તમે મહાપ્રભુજીનું આરાધન કર્યું છે. તમે વંદન કરી, આરતી કર્યા, એ ષોડશ ગ્રંથનું નથી કર્યું, મહાપ્રભુજીનું કર્યું છે. આ પુસ્તક મસ્તક સુધી પહોંચશે અને મસ્તકમાં રહેલું જ્ઞાન હસ્તક બની જશે. એ સેવા સુધી પહોંચવાનું છે. જો એક વિચાર નીકળ્યો છે શેના માટે? છે કર્મને સિદ્ધ કરવા માટે, સેવાને સિદ્ધ કરવા માટે. એક વિચાર છે અને વિચાર વહેતો વહેતો જુદા જુદા માધ્યમ બની અને છેક જીવનના કલ્યાણ સુધી જવાનું છે. અને એટલા માટે અલૌકિક તત્વોને અલૌકિક દ્રષ્ટિએ જોવાની આદત પાડો અને પ્રયાસ કરવો પડશે. શરૂઆતમાં એ પ્રવૃત્તિ હશે, ધીમે ધીમે મનની વૃત્તિ બની જશે. જીવનના સમાધાન તમારી લૌકિક બુદ્ધિએ કાઢવા જશો ને તો ઝઘડા, ક્લેશ અને કોર્ટ કચેરી સિવાય બીજું કાંઈ યાદ નહીં આવે. પણ જીવનના સમાધાન ષોડશ ગ્રંથોને વચમાં રાખી આ પ્રશ્નોનો ઉકેલ મહાપ્રભુજી શું આપે છે? જ્યારે ષોડશ ગ્રંથમાં ગોતશો ને અને જે ઉત્તર મળશે ને એ તમારા જીવનનું કલ્યાણ કરનારું હશે. બધાના ઉત્તર છે ષોડશ ગ્રંથ. વિવેક, ધૈર્યાશ્રય આદિ એવા ગ્રંથો છે ને, જીવનના દરેક પ્રશ્નોના ઉકેલ એમાં સમાયેલા છે, દરેક મૂંઝવણોના સમાધાન એમાં છે. એટલે નક્કી કરો, મારા જીવનના પ્રશ્નોના ઉકેલ મારે કોઈ લૌકિક વ્યક્તિને નથી પૂછવા, મારા ગુરુ પાસે સમાધાન લેવું છે, મારા વલ્લભ પાસે સમાધાન લેવું છે. મારે હવે મારું જીવન એની આજ્ઞામાં જીવવું છે. જો કોઈની આજ્ઞામાં રહેવું એ બંધન નથી, ભક્ત માટેની સર્વોચ્ચ અવસ્થા છે. તમે કોનું માનો? ક્યાંક તો કોઈકને તો પૂછતા જ છો. ભલે છેલ્લે પોતાના મનનું માને ને માણસ, હું કોઈને ના પૂછું, મારા મનમાં આવે એટલે છેલ્લે તમે એમ કહો હું મારા મનનું માનું. તમને તમારા મન ઉપર ભરોસો ખરો કે હંમેશા એ સાચો જ હશે? નહીં તો રોજ એનું કહ્યું તો કરો છો. જો માણસ છે ને 3 વસ્તુના પાયા ઉપર એના જીવનની ઇમારત, એમ બરોબર આ 3 છે ને. એક, ઘણો ઠાકોરજીએ પૈસો આપ્યો છે એટલે ચિંતા નથી. ઘણા સ્વજનો છે, સંબંધીઓ, ગ્રુપ છે, ચિંતા નથી. અરે શરીર એવું મજબૂત છે ને, મારું સ્વાસ્થ્ય તો એટલું સારું છે, મને કઈ ના થાય, મારે કોઈની ગરજ નથી. આ 3 ઉપર માણસ ટકેલું હોય એનું જીવન, એનું સંપત્તિ, એના સ્વજનો અને એનું સ્વાસ્થ્ય, કે જેના ઉપર એને આમ ફુલાવીને ફરતો. પણ આ 3 ઉપર તમને ભરોસો કરો? તમને ભરોસો કરો આજે જેવું શરીર છે એવું કાલે પણ રહેશે? હા કે ના?
જો તમે એકનો તો ઉડાડી દીધો, એકની ના પાડી. સ્વજનો, આપણને એમ થાય કે આપણું બહુ મોટું સર્કલ ને આપણા સ્વજનો. તમને ભરોસો ખરો આજે જેવા બધા જોડે સંબંધો છે એવા કાયમ રહેશે? અરે કોરોનામાં તો આપણે જ મેસેજ કરવા પડે, ભાઈ આવતો નહીં, પોઝિટિવ છું. એમાં તો આપણે જ કરવા પડે, આપણે જ સ્વજનોને દૂર રાખતા. સંબંધો આજે છે ને કાલે કઈ એક નાનકડી ઘટનામાં તૂટી જાય કોને ખબર. અરે લગ્નમાં એને આગળ ખુરશી આપી, મન તો છેક પાછળ બેસાડ્યો, હવે જવું જ નહીં. એટલે આમાં તમારો કાંઈ વાંક ના હોય, થઈ જાય. આ તો સમસ્યા. વ્યવહાર તો વ્યવહાર જ છે, વ્યવહારની જેમ જ ચાલે છે. તો સંબંધો આવા જ છે. અને સંપત્તિ આપણને એમ લાગે આજે છે એવું કાલે રહેશે, કોણ જાણે. આજે તમને આટલું વ્યાજ બેંકમાં મળતું હોય, કાલ સાવ ઘટી જાય, થાય? તમારા હાથમાં ખરું? કમાવું તમારા. અને મૂળ વાત શું છે? આપણે બુદ્ધિ અને મહેનતથી ઘર બાંધી શકીએ, ઘર લાવી શકીએ, ઘરનું સુખ મેળવી શકીએ, પણ ઘરમાં સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ આવે. આપણે મહેનતથી ધન લાવી શકીએ, ધનનું સુખ, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપા હોય તો જ મળી શકે. આપણે સ્વજનો ભેગા કરી શકીએ, પણ સ્વજનોથી સુખ એ તો ઈશ્વરની કૃપા હોય તો જ મળી શકે છે. અને એટલા માટે બુદ્ધિ અને પુરુષાર્થની ક્યાંક સીમા છે. એ વસ્તુ અને વ્યક્તિ ભેગો કરી શકે. તમે મોટી અગાસી લઈ શકો, દોરી લાવી શકો, પતંગ લાવી શકો, પણ પવન વગર કોઈનો પતંગ ચડતો નથી. અને પવન તો ઈશ્વર જ ચલાવી શકે એમ છે. જ્યારે આ ગણિત જીવનના સમજમાં આવી જશે ને, ત્યારે જીવનની દશા અને દિશા બંને બદલાઈ જશે. આ આચાર્યોની વાણીઓ એ તો આપણા જીવનની આંખો છે ને. પાંખ તો ભગવાને આપી છે કે બળ આપ્યું, પુરુષાર્થ આપ્યું, બુદ્ધિ આપી, શરીર આ બધું આપ્યું, પણ આંખ વગરની પાંખો કઈ દિશામાં ઉડાડીને લઈ જાય આપણને કોઈને ખબર નથી. અને એટલા માટે પ્રયાસ કરજો, આશ્રય કરજો. લૌકિક લોકોની બુદ્ધિ ઉપર ભરોસો નહીં, આપણા ગુરુની બુદ્ધિ, આપણા ગુરુની વાણી, આપણા ગુરુના વચનો ઉપર વિશ્વાસ રાખો. મારા મહાપ્રભુજી મને જે માર્ગ બતાડે છે એમાં જ મારું કેવલ કલ્યાણ છુપાયેલું છે. બીજે બધે જ ક્યાંક સલાહ છે, સૂચન છે, સંકેત છે, ઉપદેશ છે, આદેશ છે, બધું બરાબર, પણ માણસના બુદ્ધિની સીમા છે. જો દરેકની બુદ્ધિ કામ કરતી હોત તો દુનિયામાં ઘણા બુદ્ધિમાનોને મેં દુખી જોયા છે, તો પછી દુખી હોત જ નહીં. સીમા છે દરેકની, અને લિમિટેશન છે જ માણસની, અને એ રીતે જ માણસને જોવો જોઈએ. દરેકની એક સીમા છે. પણ હા, મહાપુરુષોની વાણી, એના વિચાર અસીમિત છે, ત્રિકાલા બાધિત છે. દરેક કાળમાં એમના વચનો સત્ય છે. 500 વર્ષ પહેલા પણ મહાપ્રભુજીના આ વચનો એટલા જ ઉપયોગી હતા, અને આજે પણ આ વચનો એટલા જ ઉપયોગી છે. અને હું તેમ માનું છું, જેટલી ગીતાજીને અર્જુનને જરૂર નહોતી એના કરતા વધારે આપણને બધાને વધારે જરૂર છે. જેટલી ભાગવતજીને પરીક્ષિતને કદાચ જરૂર નહોતી એના કરતા વધારે આપણને લોકોને વધારે જરૂર છે. એમ જ આ 16 ગ્રંથોની જેટલી 84 વૈષ્ણવોને જરૂર નહોતી એના કરતા વધારે ક્યાંક આપણને વધારે જરૂર છે. નહીં તો ઘણી વાર લોકો એમ કે આજે જો મહાપ્રભુજી પ્રગટ થયું તો આજે પણ આ જ કહેત, તમારી સામે આવીને મહાપ્રભુજી આ જ વાત કરત જે કરી ગયા છે, જે કરી રહ્યા છે. એટલે 16 ગ્રંથો એમની માનવું કે આજે મહાપ્રભુજી આવીને તમને કંઈક જુદું કહી જાય, તમને મળત તો એમ જ કહેત સેવા કાર્ય સદા કાર્ય સદા કાર્ય સેવાયામ વા કથાયામ વા યશાશક્તિ દડા ભવે ચેતત સત્પ્રવણમ સેવા. એ મહાપ્રભુજીના વચનો એ તો શાશ્વત છે. આ 16 ગ્રંથો ભક્તિના માર્ગમાં ચાલવા માટે મહાપ્રભુજી આપેલી આંખો છે. એટલે જ આધ્યાત્મિક માર્ગમાં લૌકિક દ્રષ્ટિએ ચલાતું નથી. એટલે જ મહાપુરુષોનો આશ્રય કરવો પડે છે. ગુરુનો આશ્રય કેમ કરવો પડે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આપણે ભક્તિના માર્ગમાં ચાલવા માટે આંધળા છે. અને અંધ વ્યક્તિ કેટલું ચાલી શકે? એને કોઈનો હાથ પકડવો પડે, ક્યાંક કોઈના હાથથી માર્ગદર્શન લેવું પડે, અને કાં એને આંખો જોઈએ. ગુરુ કૃપા શું કરે છે? ગુરુ કેવલ હાથ પકડીને ચલાવીને પાર નથી કરાવતો, ગુરુ પોતાની આંખો આપીને પાર કરાવે છે. લોકો તો આંખો ડોનેટ કરીને, જેમ કહીએ ને
કે હાથ પકડીને ચલાવે, પણ ગુરુ હાથ ન પકડે, ગુરુ તો આંખો જ આપી દે. એટલે મારી દ્રષ્ટિ તને આપું છું, મારા જ્ઞાનનું અંજન તને આંજું છું, અને મારી આંખે હવે શ્રીનાથજીને જો, મારી આંખે હવે યમુનાજીને જો, મારી આંખે હવે તારા લાલનને જો, તને કંઈક જુદું દેખાશે. તો આ યમનાષ્ટક પહેલો ગ્રંથ એ યમુનાજીને જોવા માટે મહાપ્રભુજી આપેલી આંખો છે. બાકી આપણે બધાએ તો યમુનાજી ઘણી વાર જઈને એ જલ પ્રવાહ, આજે યમુનાજીમાં તો જલ જ નહોતું, યમુનાજી તો સુકાઈ ગયા, અરે યમુનાજીમાં તો પૂર હતું. આપણે તો ખાલી બે કાંઠે વહેતી નદી જોઈ છે, યમુનાજીને ક્યાં જોયા છે? અને આ દર્શન, આ દ્રષ્ટિ મારા મહાપ્રભુજી તમને બધાને આપવા માંગે છે. 9 શ્લોકમાં અને 8 શ્લોકમાં સ્તુતિ અને 9મા શ્લોકમાં ફલ. જે મહાપ્રભુજી યમુનાષ્ટક દ્વારા દ્રષ્ટિકોણ કહ્યું ને, શ્રી યમુનાષ્ટક, એટલે 5 અક્ષરધાર યમુનાષ્ટક. માનો પંચામૃત છે. જેમ સ્વરૂપને પંચામૃત કરીને એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય ને, વૈષ્ણવ જ્યારે યમુનાષ્ટકનું પંચામૃતથી સ્નાન કરે ને, યમુનાષ્ટક રૂપી, ત્યારે એની ભીતર વૈષ્ણવતાનું પ્રાગટ્ય થતું હોય છે. આવ યમુનાષ્ટક કા રસ દર્શન કરેं. આપ લોકો કે પાસ ગ્રંથ છે ને, એમ માનું છું કે દરેક લોકો અહીંયા બેસેલામાંથી કદાચ કોઈ એવું નહીં હોય કે જે રોજ યમુનાષ્ટક ન કરતું હોય, કદાચ નહીં કરતું હોય તો મને વિશ્વાસ છે કે કાલથી તો શરૂ કરી જ દેશે. પ્રારંભ જો સારો સંકેત યા સારી વાત ઘણીવાર ભગવાન પોતે નથી કહેતા, કોઈના મુખે બેસીને કેવડાવતા હોય છે. અધિક માસ ચાલે છે, એવું ન માની શકો કે યમુનાજી પોતે તમને કેવડાઈ રહ્યા છે, અમને માધ્યમ બનાવીને તમને કહી રહ્યા છે કે કાલથી કરજે ને બેટા, તું યમુનાષ્ટક કરીશ, રોજ તારા ઘરે હું આવીશ. ક્યાંક યમુનાજી સંકેત કરતા એવું ન લાગે? વ્યક્તિઓને જુઓ છો ને, એને કારણે મોટી મોટી વાતો પણ તમે નાની માની લો છો. કારણ કે આ બોલ્યા, દ્વારકેશલાલજી બોલ્યા તો વાત નાની થઈ જશે, પણ યમુનાજીએ એમની જીભમાં બેસીને મને વાત કહી, આવું વિચારશો ને તો એ જ વાત મોટી લાગશે. બસ એ જ વાતને ગ્રહણ કઈ રીતે કરો છો તમે? માધ્યમોની અલ્પતાને જોઈને એ વસ્તુની અલ્પતા માની લો છો. આ કહેનારાના માધ્યમો નાના હોઈ શકે છે, વ્યક્તિઓ નાના હોઈ શકે છે, વસ્તુ નાની હોઈ શકે છે, માઇકના કોઈ લિમિટેશન હોઈ શકે છે, પુસ્તકો કદાચ ફાટી શકે છે, પણ જે તત્વ છે ને એ મહાનતમ છે. એ તત્વનો વિચાર કરશો તો આ માધ્યમો ગૌણ બની જશે અને વાત તમારા સુધી પહોંચી જશે. જે મહાપ્રભુજી પહોંચાડવા માંગે છે, મારે તો એ તમને પહોંચાડવું છે. તો શ્રી યમુનાજીને જોવા માટેની દ્રષ્ટિ, આइए યમુનાષ્ટક में प्रवेश करते हैं. યમુનાષ્ટક તો 9 શ્લોકનો રચનાનો થોડો વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજનો દિવસ છે અને વ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરવા માટે વ્રજમાં પધાર્યા છે. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુર. મહાપ્રભુજીએ વ્રજ પ્રગટાવ્યું, વ્રજની રીત પ્રગટાવી અને વ્રજની પ્રીત પ્રગટાવી. આ 3 વસ્તુનું પ્રાગટ્ય. પુષ્ટિ મહારસ દેન પ્રગટે, પ્રગટ્યા છે શેના માટે? આ બધું પ્રગટાવવા માટે. તો વ્રજના જુદા જુદા સ્થાનો મહાપ્રભુજી પ્રગટાવે કે આ કુંડ છે. આજે આપણે જે યાત્રા કરવા જઈએ છીએ એ તો હજારો વર્ષ થઈ ગયા, તબ તો ભૂલાઈ ગયું હતું, પણ મહાપ્રભુજીએ વ્રજયાત્રા કરી, એક એક સ્થાનોને અંકિત કર્યા કે આ સ્થાન છે જ્યાં લીલા થઈ હતી, આ કુંડ છે જ્યાં લીલા થઈ હતી, અને એમ એક એક સ્થળોને પ્રગટાવ્યા. તો ગોકુલ પધાર્યા છે મહાપ્રભુજી. ઠકરાણી ત્રીજનો દિવસ છે. જો આ 3 તિથિઓ શ્રી મહાપ્રભુ શ્રી યમુનાજી સંબંધીઓ વર્ષમાં આવે છે. 3 તિથિઓ યમુનાજી સંબંધી. એક ઠકરાણી ત્રીજ, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. બીજું ચૈત્ર સુદ છઠ, જેને યમુનાજીનો પ્રાગટ્ય દિવસ કહીએ છીએ. અને ત્રીજું ભાઈ બીજ, જે દિવસે યમરાજાએ વચન આપ્યું કે હે યમુનાજી, તમારામાં જે કોઈ સ્નાન કરશે એને ક્યારેય યમયાતના નહીં થાય. ન જાતું યમયાતના ભવતિ તે ભયમ. આ 3 તિથિઓ યમુનાજી સંબંધી છે. એટલે આ 3 દિવસે તો યમુનાજીનું વિશેષ આરાધન આ 3 તિથિએ જરૂર કરવું. ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલ પધાર્યા છે અને શ્રીમદ ગોકુલમાં કલકલ 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 વહેતા યમુનાજીનો સુંદર શોર સંભળાઈ રહ્યો છે. સવારનો સમય, તટ ઉપર શુક મયુર અને હંસ કલરવ કરી રહ્યા છે.
સુંદર જાને કોઈ સખીઓ મંગલ ગીત ગાતી હોય એ રીતે કલરવ થઈ રહ્યો છે. યમુનાજીની લહેરોમાં પડતા સૂર્યના સ્વર્ણમય કિરણો અને એ લહેરોમાં રહેલી રજકણો મોતીઓની જેમ ચળકી રહી છે. જાણે યમુનાજી હાથમાં મોતીઓના કંકણ ન પહેર્યા હોય. તટ જાણે સુંદર યમુનાજીનો કટી પ્રદેશ લાગે છે. કલિંદના પર્વતના મસ્તક પરથી તીવ્રતાથી પધારતા યમુનાજી વર્જમાં આવીને માનો શાંત થઈ ગયા અને એક શિલા પરથી બીજી શિલા પર પડતા માનો એમ લાગે કોઈ ઝૂલા ઉપર 16 વર્ષની કન્યા ઝૂલતી ન હોય. દમલાજી સાથે શ્રી મહાપ્રભુજી યમુનાજીના તટ ઉપર પધારે. સુંદર વનરાઈ છે ચારે તરફ, બંને તટો તરફ સુંદર વનો છે લીલાછમ અને એની ઉપર સુંદર પુષ્પો ઉગ્યા. ખરી ખરીને યમુનાજીમાં પડે એમ લાગે માનો પૂજન કરી રહ્યા હોય યમુનાજી. ચિત્તમાં અતિ આનંદ મહાપ્રભુજીને થયો. અરે દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છે? બંને કેવા એક સરખા ઘાટ લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? સહજમાં કુતૂહલતા શ્રી મહાપ્રભુજીના વચનમાં આવી અને એટલામાં દૂરથી ક્યાંક ઘંટારવ થતો હોય એવા ધ્વનિ સંભળાવા લાગ્યા. તન તન તન. યમુનાજીના લહેરોમાં ભ્રમરો પડવા લાગ્યા. અનેક ગુલાબી કમળો આખા યમુનાજીમાં ખીલી ગયા અને પડેલા મધ્ય ભાગમાં રહેલા ભ્રમરમાંથી સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને તાજા ખીલેલા કમળોનો એક માર્ગ છેક ઘાટ સુધી પહોંચ્યો અને કમળની છડી લઈ એ કમળો ઉપર કોમલ ચરણારવિંદને પધરાવતા શ્રી યમુનાજી છેક તટ સુધી પહોંચ્યા. શ્રી વલ્લભનો આનંદ માતો નથી, હરખ સમાતો નથી. નેત્રો માનો યમુનાજીના રસથી ઉભરાઈ રહ્યા છે. સાક્ષાત યમુનાજીના એ સખી સ્વરૂપના દર્શન આજે થયા. અવાક બની મહાપ્રભુજી શ્રી યમુનાજીના એ સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. નિકટમાં દમલાજીના નેત્રોમાંથી દળ 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 અશ્રુપાત થઈ રહ્યા. નિકટ આવેલા યમુનાજીએ છડી કરીને બતાવ્યું, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં યમુનાજીના સ્વરૂપની ઝાંકી કરીને સાષ્ટાંગ દંડવત શ્રી મહાપ્રભુજીએ કર્યા અને જ્યાં ઠાડા થઈને ઝાંકી કરે ત્યાં તો યમુનાજીનું એ અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી રસ સ્વરૂપે. અને જ્યાં હૃદયમાં બિરાજ્યું અને શ્રી યમુના રૂપ આનંદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સમાયો નહીં અને સ્તોત્ર બની યમુનાષ્ટક બની અને મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થવા લાગ્યું. યમુનાષ્ટકની રચના મહાપ્રભુજી નથી કરી રહ્યા. હૃદયમાં સમાયેલા યમુનાજી વાંગમય રૂપે શબ્દમય રૂપે શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થઈ રહ્યા છે. અને એટલે જ યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય રૂપ છે. એટલે આજે પણ એનો પ્રભાવ કે જ્યારે યમુનાષ્ટકનું વિશુદ્ધ હૃદય પાઠ કરો ત્યારે એમ લાગે જાણે યમુનાજી આપણને ગોદમાં લઈ લીધા હોય. એવો ભાવ, એવો આનંદ પ્રત્યેક જીવને અનુભવાય. તો આ 9 શ્લોકમાં યમુનાષ્ટક, 8 શ્લોકમાં સ્તુતિ, 9મા શ્લોકમાં સ્તુતિનું ફળ.